જય શ્રી કૃષ્ણ. ચૈત્ર માસ જે હિન્દુ માટે 9 વર્ષ ગણાય છે અને આ ચૈત્ર માસને શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી કહેવાય છે, જે આ વખતે 29 માર્ચ રવિવારના દિવસે આવી રહી છે, જે સમસ્ત ઈચ્છાઓની પૂર્તિ કરનારી એકાદશી છે. અને આ એકાદશીના પારણા 30 માર્ચ સોમવારના દિવસે સવારે 6:34 થી 7:09 વચ્ચેના સમયગાળા વચ્ચે કરવાના રહેશે. આ એકાદશીના પાલન માત્રથી સમસ્ત પાપોનો નાશ થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિના કોઈપણ સ્વરૂપની પૂજા ભક્તિભાવપૂર્વક કરવાથી પ્રભુ પોતાના ભક્તો પર પ્રસન્ન રહે છે અને ભક્તોનો ઉદ્ધાર કરે છે અને તેમને અપાર ભક્તિ પ્રદાન કરે છે. આમ કામદા એકાદશી વ્રતનું શ્રદ્ધાપૂર્વક પાલન કરી મનુષ્ય ચંચળ મનને વશમાં કરી માત્ર શ્રીકૃષ્ણમાં કેન્દ્રિત કરી શકે છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવત ગીતામાં કહ્યું છે કે જે મનુષ્ય એકાત્મ ભાવમાં સ્થિત રહીને સર્વભૂતોમાં આત્મારૂપે રહેલા હું સચ્ચિદાનંદ ઘન વાસુદેવને ભજે છે, એ યોગી સર્વ રીતે વર્તાવા છતાં પણ મારામાં જ વર્તે છે. મનુષ્યનું મન ખૂબ જ ચંચળ હોય છે અને તેને વશમાં કરવું તે વાયુને રોકવા સમાન ઘણું દુષ્કર છે. તેથી જ એકાદશી વ્રતનું પાલન કરી ઉપવાસ રાખવું, ભગવાન શ્રીકૃષ્ણની સેવામાં સમય પસાર કરવો અને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં મનને એકાગ્ર કરવું એક યોગ વિદ્યા જ છે. આ યોગ દ્વારા મનને વશમાં કરી માત્ર ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં કેન્દ્રિત કરે તે જ મનુષ્યનો આત્મોદ્ધાર થાય છે, એટલે કે ભગવત પ્રાપ્તિને પામે છે. આ પ્રકારે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવી રહેલી કામદા એકાદશી જે સમસ્ત પાપોનો નાશ કરનારી છે, એવી શુભ અને મંગલમયી એકાદશી શ્રદ્ધાભાવથી પૂરા વિધિ વિધાન સાથે કરવાથી મનુષ્ય દુર્ગતિને પામતો નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં રહી આધ્યાત્મિક જગતમાં સ્થાન મેળવી શકે છે. આમ તો એકાદશી વ્રતનું પાલન દસમીના દિવસથી જ કરાય છે, એટલે કે દસમીના દિવસે એકટાણું કરી સંધ્યા સમય પછી પૂજન કરાતું નથી અને રાત્રે સૂતા પહેલાં ભગવાન શ્રી કૃષ્ણની આરાધના તેમજ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સૂવું જોઈએ. અને બીજા દિવસે એટલે કે 11ના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન વગેરેથી પરવારી સ્વચ્છ થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન શ્રી કૃષ્ણની મંગળા આરતી કરવી અને ત્યાર પછી ભગવાનને ચંદન, અબીલ, ગુલાલ તેમજ સુગંધિત દ્રવ્યોથી પૂજા કરવી અને ધૂપ દીપ પ્રગટાવી શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા ઓમ વાસુદેવાય નમઃ મંત્રના જાપ કરતાં કરતાં માળા કરવી જોઈએ. આ દિવસે તુલસી માતાને સમક્ષ પણ દીવો પ્રગટાવી તેમની પ્રદક્ષિણા કરવી જોઈએ. આમ તો તુલસી દેવીની સેવા રોજ કરવી જોઈએ, કેમ કે તુલસી દેવી આપણને ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ પ્રદાન કરે છે. તેથી જ આ દિવસે તો તુલસી માતાની પૂજા અવશ્ય કરવી, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય પ્રસન્ન થાય. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને દૂધ, ફળ, પંચામૃત તેમજ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રિય એવું માખણ અને મિશ્રીનો ભોગ અર્પિત કરવો જોઈએ. ત્યાર પછી આરતી સ્તુતિ કરી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા, કામદા એકાદશી વ્રત કથા વાંચવી કે સાંભળવી તેમજ આ દિવસે ભગવદ્ ગીતાના પાઠ અવશ્ય કરવા જોઈએ. આ દિવસે ઘણા ભક્તો નિર્જળા ઉપવાસ પણ રાખે છે, પરંતુ બધા માટે આ શક્ય ન હોઈ શકે. કેટલીક વાર અમુક પરિસ્થિતિઓ એવી સર્જાય, જેમ કે સ્વાસ્થ્ય ન સારું હોય તેવી પરિસ્થિતિઓમાં દૂધ, ફળાહાર તેમજ ઉપવાસના ભોજનમાં તુલસીપત્ર મૂકી સર્વપ્રથમ ઠાકોરજીને ભોગ ધરાવી પ્રસાદ રૂપે લઈ શકાય છે. આ દિવસે અન્ન જેમ કે ઘઉં, ચોખા, કોઈપણ પ્રકારની દાળ તેમજ તામસિક ભોજન એટલે કે લસણ, ડુંગળી, માંસાહાર જેવું ભોજન ન કરવું. વરાહ પુરાણમાં પણ ઉલ્લેખ કરેલો છે કે એકાદશ્યામ ન પૂજિત પક્ષ યો રૂપ યો રીપી, અર્થાત દરેક માસની એકાદશીએ અન્ન ગ્રહણ ન કરવું જોઈએ. આમ એકાદશીના સંપૂર્ણ દિવસ દરમિયાન પ્રભુ ભક્તિમાં દિવસ પસાર કરવો જોઈએ. મિથ્યાવાદ, વિવાદ, કોઈપણ પ્રકારના ક્લેશ, કોઈની પણ સાથે દુર્વ્યવહાર, અપમાન ન કરવું જોઈએ અને બને તેટલું ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પૂરવી ભગવાનની પૂજા આરાધનામાં પોતાનો સમય વ્યતીત કરવો જોઈએ. જેમ કે માળા કરવી, ગીતાજીના પાઠ વાંચવા કે સાંભળવા, ભજન કીર્તન સત્સંગ કરવો. આમ આખો દિવસ પસાર કરી સંધ્યા સમયે પણ ભગવાન શ્રી કૃષ્ણની આરતી સ્તુતિ કરી ફળ કે દૂધનો ભોગ ધરાવવો. તો આ પ્રકારે એકાદશી વ્રતના પાલન દ્વારા જો મનુષ્ય સ્વયંને ભગવાન શ્રી કૃષ્ણમાં સમર્પિત કરી પ્રભુ ભક્તિમાં પોતાનો સમય પસાર કરે છે, તો તેને અશ્વમેઘ યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થઈ જાય છે. તેમાં કોઈ સંદેહ નથી. આ દિવસે ગાયોની સેવા કરવી જોઈએ, ચારો ખવડાવવો જોઈએ તેમજ પક્ષીઓને દાણા નાખવા, બ્રાહ્મણો કે વૈષ્ણવોને દાન કરવું, જરૂરતમંદોને ભોજન કરાવવું. આ પ્રકારે અનાજ, વસ્ત્ર, પૈસા વગેરે જેવું આપણે ક્ષમતા અનુસાર કોઈપણ પ્રકારનું દાન કરવું જોઈએ.
ત્યારબાદ પારણના દિવસે પણ સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ થઈ ભગવાન શ્રી કૃષ્ણની મંગળા આરતી કરી ધૂપ દીપ પ્રગટાવવું જોઈએ અને તુલસી માતાના સમક્ષ પણ દીવો પ્રગટાવી તુલસી માતાને જળ અર્પણ કરવું જોઈએ. તેમજ તુલસી માતાની પ્રદક્ષિણા ફરવી અને ત્યાર પછી સાત્વિક તેમજ સ્વાદિષ્ટ ભોજન બનાવી ભગવાનને ભોગ અર્પિત કરવો અને સુયોગ્ય બ્રાહ્મણ કે વૈષ્ણવને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી. ત્યારબાદ નિર્ધારિત મુહૂર્ત સમયે જ પ્રસાદ લઈને પોતાના પારણા કરવા જોઈએ. આ રીતે સંપૂર્ણ વિધિ વિધાનથી એકાદશી વ્રતનું પાલન કરવાથી સ્થિર બુદ્ધિ અને સંશય વિનાનો બ્રહ્મવેત્તા થઈ મનુષ્ય સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત રહે છે. ત્યાર પછી વ્યક્તિ જીવિત અવસ્થામાં જ સંસારથી મુક્ત થઈ પરમાત્મામાં પોતાનું મન સ્તંભાવે સ્થિત કરી કોઈપણ પરિસ્થિતિઓમાં સ્થિર રહી શકે છે, કેમ કે પરમાત્મા નિર્દોષ અને સમ છે. માટે જ મનુષ્ય એકાદશી દ્વારા પરમાત્મામાં સ્થિત થાય છે અને સંસારરૂપી ભવસાગર પાર કરી મોક્ષની પ્રાપ્તિ કરે છે અને જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ વૈકુંઠ ધામમાં શ્રી કૃષ્ણની શરણ મેળવી શકે છે. તો આ હતી આજની અમારી કામદા એકાદશીના મુહૂર્તો તેમજ પૂજા વિધિ અને અમને આશા છે કે આ માહિતી તમને સારી લાગી હશે. અને જો તમને આ માહિતી ખરેખર સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરજો. તો ચલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.